કિંજલ દવેનું 4-4 બંગડીવાળું ગીત ફરી એકવાર વિવાદમાં છે। ઓસ્ટ્રેલિયાના કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા યુવકે કોપીરાઇટનો દાવો કરતા કમર્શિયલ કોર્ટે આ ગીત પર પ્રતિબંધ મૂકી દીધો છે। કિંજલ દવેને આ ગીત કોઈપણ કમર્શિયલ કાર્યક્રમમાં નહીં ગાવા અને ઇન્ટરનેટ પરથી હટાવી દેવા માટે આદેશ કર્યો છે। સાથે આ ગીત હવે કોઈને પણ ન વેચવા પણ આદેશ કર્યો છે। આ કેસની આગામી સુનાવણી 22 જાન્યુઆરીએ હાથ ધરાશે। અરજદાર યુવકે કોર્ટમાં અરજી કરી હતી કે કિંજલ દવે જે ગીત ગાયું અને ઇન્ટરનેટ પર મૂક્યું છે કે પોતે લખ્યું અને ગાયું પણ છે તેનો વિડીયો પણ 2016માં અપલોડ કર્યો હતો। થોડા સમય બાદ જ તે ગીતમાં નહિવત ફેરફાર સાથે કિંજલ દવેએ તેને રેકોર્ડ કર્યું અને ત્યારબાદ ઓક્ટોબર 2016માં તે ગીતનો વિડીયો યુટ્યુબ પર કિંજલ દવેએ અપલોડ કર્યો હતો। જ્યારે ગીત આવ્યું ત્યારે જ કંઈક થયેલું પણ મારા સુધી વાત જ નથી પહોંચી, કારણ કે જે કંપનીમાં ગઉં છું સરસ્વતી સ્ટુડિયો, એ અને સામેવાળા જેમણે કર્યું છે એ બંને જ લડતા હતા। પણ કાલે જ હમણાં મારી જોડે કંઈક નોટિસ આવી છે અને હું રાત્રે બહાર હતી, તેથી મેં વાંચ્યું પણ નથી કે એ નોટિસમાં શું લખ્યું છે। તેથી હું એકવાર વાંચી લઉં, મારા લોયરને બતાવી દઉં કે તું એ કહેવા શું માંગે છે, એ પ્રમાણે અમે લોકો આગળ કાર્યવાહી કરીશું। ઉતારવાની તો એવી કંઈ વાત મારી જોડે હજી આવી નથી, પણ જો કોર્ટમાં એવું થશે તો જે સત્ય છે એ સત્ય છે। પછી એમાં તો શું હોય, કારણ કે આવું બધું તો ચાલ્યું રાખતું હોય છે સેલિબ્રિટી સાથે, તો ઇટ્સ નોર્મલ। હવે ગીત મારું લોકોના હૃદયમાં છે, એ તો હંમેશા રહેશે અને કોર્ટ પર અમને ભરોસો છે। જે બી નોટિસ છે હજી મેં વાંચી નથી શું છે, એટલે એકવાર વાંચી લઈએ અને આગળ શું પ્રોસેસ છે હવે મને હજી નથી ખબર કે આગળ શું પ્રોસેસ કરવાની છે। કોર્ટમાં બી જવાનું છે કે નથી જવાની એ બી મને નથી ખબર। ઓસ્ટ્રેલિયાના કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા યુવકે કોપીરાઇટનો દાવો કરતા કમર્શિયલ કોર્ટે આ ગીત પર પ્રતિબંધ મૂક્યો, ત્યારે યુવક અને ફરિયાદીના વકીલે પ્રતિક્રિયા આપી હતી। કોર્ટનો નિર્ણય જાણ્યો, ખૂબ આનંદ થયો। ઘણો સમય લાગી ગયો આ ડિસિઝન ડે સુધી પહોંચતા। I made that song in 2016 and it's almost 2.5 years before I got what I truly deserve। તમે કોઈ સામાન્ય રીતે બીજી કોઈ વસ્તુની ચોરી નથી કરતા, જેમ કે વાહન ફોર એક્ઝામ્પલ, યુ ડોન્ટ જસ્ટ ગો એન્ડ સ્ટીલ સમવન એલ્સીસ વ્હીકલ, કોઈ વાહનની ચોરી નથી કરતા, એમ કોઈનું સંગીત શું કામ ચોરી કરો? એન્ડ it is really not right just to steal someone else's work without paying them the credit which they deserve. So I hope this serves as an example for the rest in the music industry to do the right thing. Please ensure you do the right thing and appreciate the original artist. Red Ribbon Entertainment Private Limited એમને રાઇટ એસાઇન કરેલા છે 4 બંગડીવાળી ગાડીના, જે ઓરિજિનલ જે ઓનર જે એમને કમ્પોઝ કરેલું છે કાર્તિક પટેલ, જે ઓસ્ટ્રેલિયન બેઝ છે, એમને કમ્પોઝ કરેલું હતું અને એમને સપ્ટેમ્બર 16માં યુટ્યુબ ઉપર લોડ કરેલું હતું અને ત્યારબાદ કિંજલબેન દ્વારા જે ગાવામાં આવેલું છે ગાયન 4 બંગડીવાળી ગાડી, એ ડિસેમ્બરમાં લોડ કરવામાં આવેલું અને તેની જાણ થતાં નોટિસ આપવામાં આવેલી અને નોટિસ આપ્યા બાદ પણ જ્યારે એમને યુટ્યુબ ઉપરથી લોડ કરેલું ગાયન ના એ કર્યું, ડિલીટ ના કર્યું, ઉતારી ના લીધું અને લાઈવ કન્સર્ટમાં પણ ગાવાનું ચાલુ રાખ્યું, એટલે અમારા અસીલે આ દાવો કરેલો છે કોમર્શિયલ કોર્ટમાં અને મનાઈ હુકમ માગેલો છે। તો આખા વિવાદમાં 4-4 બંગડીવાળી ગાડી ગીત સાથે શું શું જોડાયેલું છે તેના પર નજર કરીએ તો ગુજરાતી ગીત રાઇટર મનુ રબારીએ ગીત લખ્યાનો દાવો છે। કિંજલ દવેના પિતાના મિત્ર છે મનુ રબારી। 17 વર્ષની ઉંમરે જ કિંજલ દવે બની જાણીતી। 4-4 બંગડીવાળી ગીત ગાઈને તે સેલિબ્રિટી સ્ટેટસ પણ આ ગીતે તેને અપાવ્યું। જ્યાં પણ જાય આ જ ગીત ગાવાની ફરમાઈશ થતી। ગીત યુટ્યુબ પર ધૂમ મચાવી ચૂક્યું છે। યુટ્યુબ પર ગીત 45 લાખથી વધુ વખત જોવાયું છે। સોશિયલ મીડિયા પર કુલ 1 કરોડથી વધુ વાર જોવાયું। નવરાત્રી ઉત્સવમાં પણ આ જ ગીતે ધૂમ મચાવી હતી। એક સ્ટેજ શો માટે લાખોમાં ફી લે છે કિંજલ દવે। ગુજરાત ઉપરાંત મુંબઈમાં પણ તેણે અનેક શો કર્યા।
કિંજલ દવેના ગીત પર થયેલા વિવાદ પર અમદાવાદની જનતાનું શું કહેવું છે, જોઈએ આ રિપોર્ટમાં. ચાર બંગડીવાળી ગાડી લઈને કિંજલ દવેનો ગીતને લઈને જ્યારે વિવાદ થયો છે ત્યારે કેટલાક યંગસ્ટરો આપણા સાથે જોડાય છે, યુવક છે, યુવતીઓ, તેમની સાથે સીધા વાત કરીશું. એક યુવતી છે, તમારું નામ શું છે અને તમે ચાર બંગડીવાળું સોંગ સાંભળ્યું છે? મારું નામ સંજના શાહ છે અને હા મેં ગીત સાંભળેલું છે. એ સોંગને લઈને વિવાદ થયો છે, કોપી કરેલો છે, તો તમે એના ફેન છો, સાંભળો છો, ગરબા રમો છો, તો કઈ રીતે જુઓ છો? લિસન, સાઉથ ઇન્ડિયન મૂવીઝમાં પણ બધા જ કોપીઝ કરતા હોય છે, તો ઇટ ડઝન્ટ મેટર કે કોણ કોપી કરે છે કોણ નહીં. જો આ ગીત એક એન્ટરટેનમેન્ટ માટે બનેલું છે તો એને કોપી કરવાને લેવા દેવા કોઈ નથી. જો લોકોને આ ગીત સાંભળવાથી મજા આવતી હોય તો પછી આવો વિવાદ ઊભો કરવાની કોઈ જરૂરત જ નથી, એવું મારું માનવું છે. ગરબામાં બી ખાસ કરીને કિંજલ ફેમસ છે, આ વિવાદ થયો છે, તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે કિંજલની જે પોપ્યુલારિટી ઓછી થશે? બની શકે છે એવું કે જો લોકો એવું માનતા હોય તો, બટ જો લોકો ખાલી એન્ટરટેનમેન્ટને લગતે આ વાત લે તો આઈ ડોન્ટ થિંક એવું કંઈ થાય, કારણ કે લોકો એને પસંદ કરે છે તો આવું થવાનો કોઈ પ્રશ્ન નથી ઊભો થતો. એક અન્ય યુવતી છે, તમારું નામ શું છે, પહેલાં નામ જણાવો. મારું નામ પ્રાચી પટેલ છે. પ્રાચી, જે કિંજલનો સોંગ સાંભળ્યો છે ચાર બંગડીવાળી, એ લઈને વિવાદ થયો છે, તમે કઈ રીતે જુઓ છો એને? જેમ આને કીધું કે એન્ટરટેનમેન્ટ પર્પઝથી એ સારું છે, તો પછી અગર બધા એન્જોયમેન્ટ લેતા હોય છે તો પછી એ સારું જ કહેવાય એક સાઈડથી. તો કોપી કરીને કોઈની પ્રસિદ્ધિ મેળવવી એ સારું કહેવાય? હા, એ વસ્તુ અલગ છે, બટ એને કોપી ના કરવું જોઈએ. બટ એ એનું જાતે કોઈ સોંગ બનાવીને બી કરે તો બી એ હિટ થઈ શકે. એવું નથી કે એ ના કોપી કરીને જ કરવું જોઈએ. બટ ઘણી બધી મૂવીઝ છે, જેમ કે આને કીધું સાઉથ છે, આપણે અહીંયા પણ અમુક એવી મૂવીઝ છે જે સાઉથથી ડબિંગ કરીને અહીંયા થતી હોય છે, તો બી લોકો તો જોવા જાય જ છે. એ હવે લોકો પર ડિપેન્ડ છે કે એને એન્ટરટેનમેન્ટ કરવું જોઈએ કે. કિંજલ એવું લાગે છે કે પોપ્યુલર થવા માટે કોપી પેસ્ટનો સહારો લીધો હોય? એ તો હોય. એક અન્ય યુવતી આપણા સાથે, આપનું નામ જણાવો. રિયા. રિયા, કિંજલનો જે વિવાદ થયો છે તેને લઈને જે કોપી પેસ્ટ કર્યો છે સોંગ, તમે શું કહેશો? આને બે સાઇડ્સ છે. ઘણા લોકો એને કોપી કરતી ને તો ઘણા લોકો એને ખાલી એન્ટરટેન માટે લે. સો બધાનો ઓપિનિયન્સ આર ડિફરન્ટ. સો મારો ઓપિનિયન બેસિકલી એ છે કે હું તેને એન્ટરટેનમેન્ટ તરીકે જ લઉં છું. આઈ ડોન્ટ કેર ક્યાંથી આવ્યું છે, કોપી કર્યું છે, આઈ ડોન્ટ. મારા માટે એન્ટરટેનમેન્ટ છે અને આઈ એમ હેપી વિથ દેટ. કિંજલનું જે સોંગ છે ચાર બંગડીવાળું, સાંભળો છો, એન્ટરટેન કરો છો? યસ. એક અન્ય યુવક આપણી સાથે જોડાયા, કિંજલના ગીતને લઈને વિવાદ થયો છે, તમે એના ફેન છો, ફોલોવર છો, શું કહેશો? એ છે કે લોકો એન્જોય કરે છે સોંગ, અને જો લીગલી કોપીરાઇટ્સ લઈને, ધારો કે બધા કહે છે કોઈ કહે કે કોપી કર્યું છે, કોઈ કહે કોપી નથી કર્યું, પણ જો લીગલ રાઇટ્સ લઈને કે કોપીરાઇટ લઈને જો બનાવ્યું તો ઠીક છે. અને એમ બી બોલિવૂડમાં ખાસ નવા સોંગ છે કે જે રિમેક થાય છે, તો જે બી એક ટાઈપની કોપી જ કહેવાય, પણ લોકોને જો ગમે છે તો આઈ ડોન્ટ થિંક કે કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ. અન્ય યુવક છે, તમારું નામ જણાવો. મારું નામ જેનિશ છે. જે ચાર બંગડીવાળી ગાડી લઈને સોંગ સાંભળો છો, કિંજલનું સોંગ છે, કઈ જે વિવાદ થયો છે, કોપી પેસ્ટ કર્યું છે એણે, તમે ફોલોવર છો, ફેન છો, શું કહેશો તમે? કિંજલના સોંગ્સ તો બધા ગુજરાતીઓને ગમતા જ હોય છે. ગરબામાં એના સોંગ્સ ના હોય તો મજા નથી આવતી. તો કોપી કરવું એ અલગ વાત છે, પણ લોકોને ગમે ત્યાં સુધી કોઈ વાંધો નથી. લોકોને એન્ટરટેનમેન્ટ થવું જોઈએ સોંગ્સથી. આપણે ગુજરાતીઓ ગરબા કરતા હોય તો એના માટે સોંગ્સ તો જોઈએ, અને કિંજલના સોંગ્સ ના હોય તો પછી કોઈ મજા ના આવે. કિંજલ એવું હતી કે પોતાની ઓળખ પોતે ઊભી કરી, પણ એને કોપી પેસ્ટ કર્યું, તો તમે એના ફેન છો તો શું માનો છો? કોપી કરવું એ કોપી અત્યારે નોર્મલ છે બધું, કે બધું રિમિક્સ થતું જ રહે છે, પણ લોકોને મજા આવે ત્યાં સુધી એ બધું બરાબર છે. જ્યારે લોકો અપોઝ કરે તો આમાં બહુ મોટી વાત નથી. એના સોંગ્સ તો એના વગર તો ગરબા કરવાની મજા નથી આવતી પછી. તો ખાસ કરીને જોયું કે યુવાનો, યુવતીઓ જે ખાસ કરીને કિંજલ દવેના જે સોંગ છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક ક્રેઝી છે, દીવાના છે. તેમના મતે માનવું છે કે સાઉથની ફિલ્મો જો કોપી પેસ્ટ થઈ જશે તો કિંજલ દવેની કેમ ના થઈ શકે? કેમેરામેન અરવિંદ સાથે જાવેદ સૈયદ, ઝી મીડિયા, અમદાવાદ. ગાડી લઈ દઉં તને, ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં તને, ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં. આબલા જડેલી નવી હાડી લઈ દઉં, આબલા જડેલી નવી હાડી લઈ દઉં, આબલા જડેલ નવી હાડી લઈ દઉં તને,
ચાર બંગડી વારી ગાડી લઈ દઉં તને ચાર બંગડી વારી ગાડી લઈ દઉં